મહેસાણાના વિસનગર લિંક રોડના આંબેડકર બ્રિજ પર ગાબડું પડ્યું છે। બ્રિજના બે સ્પાન વચ્ચેનો ભાગ જર્જરિત થયો છે। 2014માં બનાવેલા બ્રિજની હાલત કફોડી બની। જર્જરિત બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો। કરોડોના ભ્રષ્ટાચાર થયાનો પાલિકાના પૂર્વ પ્રમુખે આક્ષેપ લગાવ્યો છે। 2014માં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ 10 વર્ષમાં જ બ્રિજની હાલત બદથી બદતર બની ચૂકી છે। આંબેડકર બ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે આંબેડકર બ્રિજમાં આપ મસ્ત મોટું ગાબડું એટલે કે આપ નીચે ઉપરથી લઈને નીચે સુધી આર પાર જોઈ શકે એટલું મોટું ગાબડું પડી ગયું છે। સળિયા બહાર નીકળી ગયા છે। બે સ્પાન વચ્ચેનો આ જગ્યા છે કે જ્યાં નથી કોન્ક્રીટ દેખાતું કે નથી ડામર। શું આવું જ કામ કરવામાં આવ્યું? આ બ્રિજ બનાવવામાં આવ્યો છે લગભગ 10 વર્ષ પહેલા, એટલે કે 2014માં બનેલો આ બ્રિજ અત્યારે ધરાશાયી થઈ જાય એવી હાલતમાં છે। આ બ્રિજને એક વાર નહીં, બે વાર નહીં, અનેક વાર રિપેર પણ કરવામાં આવ્યો છે, પરંતુ રિપેર કઈ રીતે કરવામાં આવે એ ખબર નથી પડતી, કારણ કે ફરીથી આવી રીતે તૂટી ગયો છે। આપ જોઈ શકો છો કે આનું જે કોન્ક્રીટ છે એ હાથમાં લેતા ખરી જાય એવી હાલત છે। શું આવી જ હાલતમાં આવા બ્રિજ બનાવવામાં આવે છે? આવા જ ભ્રષ્ટાચારમાં આવા બ્રિજ બનાવવામાં આવે છે? સવાલો ખડા થાય છે। આપણી સાથે છે નગરપાલિકાના વિપક્ષના નેતા। શું કહેશો આ બ્રિજ વિશે ને, ઇતિહાસ વિશે ને હાલની પરિસ્થિતિ વિશે? મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો આ એક મહત્વનો બ્રિજ છે। જ્યારે 10 વર્ષ પહેલા આ બન્યો ત્યારે પબ્લિકમાં બહુ મોટી આશાઓ હતી, પરંતુ બન્યો એના થોડાક જ સમયમાં અહીંયા રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવ્યું હતું। બન્યો એના થોડા જ સમયગાળા દરમિયાન અહીંયા ગાબડા પડી ગયેલા બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું। એની ગુણવત્તા એકદમ હલકી કક્ષાની હતી। અનેકવાર તંત્રને રજૂઆતો કરેલી છે કે આ બ્રિજ ધરાશાયી થશે અથવા અહીંયા રિપેરિંગ કામ કરો, અહીંયા મોટા ગાબડા પડી ગયેલા છે, ખીલાસરી બહાર નીકળી ગયેલી છે, મોટા અકસ્માતો થવાની સંભાવના છે, પરંતુ આ બેરૂત તંત્ર એક પણ ધ્યાન અમારી રજૂઆતને ધ્યાને ન લીધી અને આજે આપ જોઈ શકો છો કે મસ્ત મોટું ગાબડું પડી ગયેલું છે। શું આ બ્રિજ આખો ધરાશાયી થાય એની આ તંત્ર રાહ દેખી રહ્યું છે? ભૂતકાળમાં અહીંયા દિવાળી પર તંત્રએ હોશે હોશે જાહેરાતો કરી કે રિપેરિંગ કામ માટે આટલા રૂપિયા ફાળવવામાં આવેલા છે। આજે 4-6 મહિના થઈ ગયા છતાં પણ અહીંના રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવેલ નથી। આ બ્રિજ જ્યારથી બને તેની ગુણવત્તા એકદમ હલકી કક્ષાની છે। આ બ્રિજની અંદર તંત્રનો અને કોન્ટ્રાક્ટરનો મસ્ત મોટો ભ્રષ્ટાચાર સામેલ હોય તેવું અહીંયા અત્યારે જ દેખાઈ રહ્યું છે। બ્રિજનું ઉદ્ઘાટન પણ 2 વાર થઈ ચૂક્યું છે, રિપેર પણ અનેક વાર થઈ ચૂક્યો છે। મારું આપ શ્રીના માધ્યમથી કહેવાનું છે કે આ મોટી મોટી તકતીઓ મારવા માટે મસ્ત મોટા માણસો આવી જાય છે। એક માણસની તકતી વાગી ગઈ, એક નેતાની તકતી વાગી ગઈ એટલે બીજા નેતાનું નામ રહી ગયું, એના માટે બીજા નેતા પણ ઉદ્ઘાટન કરી ખોટું ઉદ્ઘાટન કરી અને અહીંયા તકતીઓ લગાવવા માટે આવી જાય છે। અત્યારે જયારે આ બ્રિજની પરિસ્થિતિ ખરાબ થઈ છે ત્યારે એ નેતાઓ ક્યાં છે? કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી। ફક્ત નામની લાલસાના કારણે આવી તકતીઓ મારવામાં આવી રહેલ છે। સ્થાનિક લોકોને જોખમ કેટલું? અહીંયા આ વિસ્તાર આખો આ બ્રિજથી જોડાયેલો છે। વિસનગર તરફ જતા આવતા મોટા વાહનો અહીંથી પસાર થતા હોય છે। સ્થાનિક લોકોને અત્યારે જે નીચે બધી સોસાયટીઓ આવી છે એ લોકોને મોટો ભય અને માહોલની અંદર લોકો આ પુલ બન્યો ત્યારથી જીવી રહ્યા છે। કોઈ તંત્ર આની પાછળ પગલાં લેતું નથી અને વારંવાર રજૂઆત કરી છે। અમારા જે કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા એ પણ એમને ઘણી રજૂઆત કરી છે અને અમને વચ્ચે તો એવું કીધું હતું કે આ મહિને પુલ તમારો 17 તારીખે બંધ કરવામાં આવશે, રિનોવેશન કરશે, પણ એ પૈસા ક્યાં ગયા? રિનોવેશન થયું નહીં અને ગાબડા પડવાનું ચાલુ થઈ છે। તો આજે નીચે જે સોસાયટીઓ એ ભયના માહોલના ની રીતે જીવી રહ્યા છે। આપણે ફરીથી આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ બ્રિજ છે વિસનગર લિંક રોડ પરનો, કે જેના આ સ્પાનના જે લોખંડના પાટા છે ઉખડી ગયા છે, એનું કોન્ક્રીટ છે એ બિલકુલ ખરી ગયું છે અને આખો નીચેનો ભાગ આપ સ્પષ્ટપણે આર પાર નીચેના બ્રિજનો ભાગ જોઈ શકો છો। અહીંયા નથી દેખાતો કોન્ક્રીટ કે નથી દેખાતો ડામર। આ સમગ્ર બ્રિજ રેલવે પર બનાવવામાં આવ્યો છે। આપને બાજુના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અહીંયા કેટલીક સોસાયટીઓ આવે છે, નીચેથી સોસાયટીઓના કેટલાક રસ્તા છે, રેલવેની લાઈનો, મુખ્ય લાઈનો જે છે એ પસાર થાય છે, એની ઉપરનો આ બ્રિજ છે। એટલે કે ભવિષ્યમાં ગમે ત્યારે જો આ બ્રિજ જો ના કરે નારાયણને, જો ધરાશાયી થાય તો મોટી જાનહાનિ પણ થઈ શકે એવી છે। હાલમાં તંત્ર દ્વારા આ બ્રિજ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે છે। બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે, બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ શું સવાલ એક થાય છે કે 10 વર્ષમાં
આટલી એવો તો કેવો બ્રિજ બનાવવામાં આવ્યો કે 10 વર્ષમાં આવો ગાબડા પડી ગયા છે, શું કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે, સમગ્ર મામલે તપાસ પણ થવી જોઈએ, એ સ્થાનિક લોકો સહિત વિપક્ષના નેતા પણ માંગ કરી રહ્યા છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.